નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું દયાની દેવી અમરમા વિશે। જેતપુર તાંબાના પીડિયા ગામના લખમણ ડવ અને કમુમાની દીકરી અમરબાઈ વિસાવદર તાંબાના શોભાવડલા ગામમાં પોતાના મોસાળ ચાવડા પરિવારમાં લાડકોડથી રહેતા અમરબાઈની ઉંમર થતાં જમાનાને અનુરૂપ સારા ઘરેથી સગાઈના માંગા આવવા લાગ્યા। દીકરીના માંગા આવતા લખમણ ડવ અને કમુમાએ મોસાળમાં મોટી થઈ રહેલ દીકરીની સગાઈ સાથે તેના લગ્નની ઉતાવળ કરી। અમરબાઈનું બગસરામાંથી માંગું આવતા સગાઈનો પ્રસંગ ધામધૂમથી ઉજવવા લખમણ ડવે તૈયારી આદરી તો કમુમા પિયરિયાઓને સગાઈનું આમંત્રણ આપવા સાથે દીકરીને તેડવા લખમણ ડવને લઈ શોભાવડલા પહોંચી ગયા। પીઠડિયાથી દીકરી જમાઈ આવતા ચાવડા પરિવારમાં ખુશીનો માહોલ રચાયો। ત્યારે પિતા લખમણ ડવ અને માતા કમુમાને જોઈ હરખાયેલા અમરબાઈનો હરખ હૈયામાં સમાતો ન હતો। લખમણ ડવે શોભાવડલામાં 2-3 દિવસ મહેમાનગતિ માણી સગાઈમાં હાજર રહેવાનું સૌને ભાવપૂર્વક આમંત્રણ આપી પરિવાર સાથે પીઠડિયા જવા વિદાય લીધી। લખમણ ડવે જાતવાન બળદોને ગાડે જોડી રાશ ઢીલી કરતા રેવાળ ચાલે બળદોએ પીઠડિયાનો માર્ગ લીધો। ગળામાં રૂમઝૂમ કરતા ઘૂઘરાના અવાજ સાથે પીઠી ઉપર શોભતી ઝૂલો સાથે બળદો એકધારી ચાલે આગળ વધી રહ્યા હતા। કમુમા અને અમરબાઈ સાથે લખમણ ડવ અલગમલગની વાતો સાથે રસ્તો ઉકેલી રહ્યા હતા। લખમણ ડવે બપોરનો સમય થતાં બળદોને 2 ઘડી આરામ કરવાનું વિચારતા આસોના આકરા તાપમાં વાવડીની સીમમાં સરભંગ ઋષિનો આશ્રમ જોયો। આશ્રમની બાજુમાં આવેલ વડ જોતા રાશ ખેંચી ગાડું વડલાના છાયા નીચે લીધું। બળદોને વહેતા ઝરણામાં પાણી પીવરાવી નિરણ કરી પરિવાર સાથે બપોરો કરવા બેઠા। કમુમાએ પિયરિયામાંથી આવેલ સુખડીનું ભાતું ખોલતા તેની સોડમ ચારે બાજુ ફેલાઈ ગઈ। લખમણ ડવે સૌ સાથે સુખડીના 3-4 મોસલા ખાઈ ઓડકારો લેતા વડલા નીચે આરામ કરવા વાહો લંબાવ્યો। અમરબાઈએ મા બાપને આરામ કરતા જોઈ વડ સામે આવેલ ઝૂંપડીઓમાં રોગીઓની સેવા કરતા સાધુને જોતા તે ત્યાં પહોંચી ગયા। કોઢ અને રક્તપિત્તથી પીડાતા લોકોના શરીરમાંથી નીકળતા લોહી પરુ સાફ કરતા સાધુને જોઈ અમરબાઈ નવાઈ પામ્યા। દર્દીઓના લોહી પરુ સાફ કરી સ્નેહથી સાંત્વન આપવા સાથે પાટાપિંડી કરતા સાધુ એક પછી એક દર્દીની સારવાર કરતા આગળ વધી રહ્યા હતા। તે જોઈ અમરબાઈ તેમને મદદ કરવા આગળ વધતા સાધુએ રોકતા કહ્યું, દીકરી, તું રક્તપિત્તિયાથી દૂર રહે, તેને અડવાથી ચેપ લાગે। બાપુ, રક્તપિત્તિયાના લોહી પરુ ઘસી તમે સાફ કરો છો તોય તમને ચેપ નથી લાગતો। દીકરી, હરિનામનો ચેપ જેને લાગ્યો હોય તેને રક્તપિત્તનો ડર કેવો? બાપુ, જો તમને ડર ન હોય તો હું આહિરની દીકરી છું, મને બીક કેવી? દીકરી, હું તને બીવડાવતો નથી, આ ચેપી રોગ છે એટલે દૂર રહે તો સારું। બાપુ, તમે આ ઉંમરે દીન દુખિયાની સેવા કરો અને મને દૂર રહેવાનું કહો, એ ઠીક નથી। દીકરી, મને આદત છે પણ તારા માટે નવું કહેવાય। મૂળ મંજીયાસર ગામના દેવા રબારી ગિરનાર જંગલમાં આવેલ રામનાથ મહાદેવના તપસ્વી ઋષિ જેમા ભારતીના શિષ્ય હતા। જ્યારે દેવા રબારીના ગુરુ ઋષિ જેમા ભારતી ગધેસરના ડુંગર ઉપર સાધના કરતા મુસ્લિમ ફકીર નૂરશાહ પીરના શિષ્ય હતા। દેવા રબારીએ સંસારનો ત્યાગ કરી સંન્યાસ ધારણ કરતા ગુરુ જેમા ભારતીએ
દેવાની જગ્યાએ દેવીદાસ નામ આપી રક્તપિત્યાની સેવા કરવાનો આદેશ કર્યો। બિરદ અપના પાળતળ પૂરન કરત સબ આશ ઝાકો, જગ મેં કોઈ નહીં। તાકો એક સંત દેવીદાસ। સંત દેવીદાસને રક્તપિત્યાની સેવા કરતા જોઈ અમરમાં ભાવવિભોર થઈ ગયા। ક્ષણભંગુર સાંસારિક સુખની જગ્યાએ સેવામાં રહેલ શાશ્વત સુખનો સાક્ષાત્કાર કરતા અમરમાં વડ નીચે સૂતેલા મા બાપ પાસે પહોંચી ગયા। લક્ષ્મણ ડવ બળદોની રાશ ખેંચી ગાડું ઊભું રાખી મા દીકરીની રાહ જોતા હતા, પરંતુ અમરમાને સમાધિ લાગી ગઈ હોય તેમ રક્તપિત્યાની સેવા કરતા સંત દેવીદાસને જોઈ રહ્યા હતા। દીકરીને ભાવવિભોર જોતા કમુમાએ તેના ખંભા ઉપર ધીમેથી હાથ મૂકી ગાડામાં બેસવાનો ઈશારો કર્યો। અમરમાએ અચકાતી જીભે રક્તપિત્યાની સેવા કરવાની જનેતા પાસે રજા માંગી। અમરમાની વાત હસી કાઢતા કમુમાએ તેનો હાથ પકડી ગાડા તરફ આગળ વધ્યા। ત્યારે અમરમાએ આંખમાં આંસુ સાથે હાથ જોડી રક્તપિત્યાની સેવા કરવાની ફરી મંજૂરી માંગી। લક્ષ્મણ દવે મા દીકરીની વાત સાંભળી સંન્યાસી જીવનની કઠિનતા અમરમાને સમજાવી, પરંતુ અમરમાં મક્કમતાથી પોતાની વાતને વળગી રહેતા લક્ષ્મણ દવે શોભા વડલામાંથી મામા મામી અને બગસરાથી સગાઓને તેડાવવા માણસો દોડાવ્યા। લક્ષ્મણ દવ કમુમા સાથે શોભા વડલાથી આવેલા મામા મામીએ સમજાવવા છતાં અમરમાએ મક્કમ રહી સૌને હાથ જોડી રજા માંગી। અમરમાનો વૈરાગ્ય જોઈ મા બાપ અને મામા મામીએ આશીર્વાદ સાથે સંત દેવીદાસના આશ્રમમાં જોડાવાની ભારે હૈયે રજા આપી। એ દરમિયાન બગસરાથી પોતાના દીકરા માટે અમરમાનું માંગુ નાખનાર સગા આવી પહોંચતા તેમણે અમરમાને સમજાવ્યા, પરંતુ અમરમાએ તેમની વાત કાને ન ધરતા માથે ભારે સગાઓને ગુસ્સે થઈ આશ્રમ માથે લેતા વાતાવરણ તંગ થઈ ગયું। અમરમાનો વૈરાગ્ય જોઈ મા બાપે રક્તપિત્યાની સેવા કરવાની રજા આપતા સંત દેવીદાસ આશ્રમમાં સંન્યાસીની તરીકે તેઓ જોડાયા। સરભંગ ઋષિનો આશ્રમ યુગોથી તેની આગવી ઓળખ ધરાવે છે। કચ્છના પ્રસિદ્ધ સંત મેકરણ દાદાએ અહીં કઠોર તપ કરી 12 વર્ષ સુધી કાવડ ફેરવી અન્નક્ષેત્ર ચલાવેલ। માનવ સેવા એ જ પ્રભુ સેવા મંત્રને સાર્થક કરતા સંત દેવીદાસે સમાજમાંથી તિરસ્કૃત કોઢિયા અને રક્તપિત્યાની સેવા સાથે ભૂખ્યાને ભોજનનો સિલસિલો ચાલુ રાખેલો। સંત દેવીદાસના સેવા કાર્યમાં અમરમાં જોડાતા તેઓ દર્દીઓને નવરાવી ઘાવ સાફ કરી ઔષધના લેપ અને પાટાપિંડી સાથે પ્રેમથી જમાડતા। અમરમાની પ્રેમભરી હૂંફ અને હામ રોગીને રોગમુક્ત કરતા। એ સાથે ભિક્ષા માટે ખંભે કાવડ મૂકી ભૂખ્યાની ભૂખ ભાંગવા સદાવ્રત ચલાવતા। ભેંસાણના સાદુળ મુખાણે અમરમાની પરીક્ષા કરતા તેને સદાચારના માર્ગે વાળી અમરમાએ ભક્તિના રંગે રંગી દેતા સંત દેવીદાસે તેને કંઠી બાંધી શિષ્ય બનાવેલ। સાદુળ ભગત તરીકે પ્રસિદ્ધ થયેલ આ શિષ્યની સમાધિ પરબધામમાં આજે પૂંજાય છે। એક વખત સોરઠના વારસદાર ઓછો પડતા સરભંગ ઋષિના આશ્રમમાં પાણીની તકલીફ પડતા કૂવો ગાળવાનું શરૂ કર્યું। જય માતાજી। તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ મિત્રો, મળીએ છીએ એક નવા વિડીયો સાથે। આભાર।